વરાછા એકે રોડ ઉપર ભવાની સર્કલ પાસે આવેલ ક્રાઉન ડાયમંડમાં મેનેજર તરીકે નોકરી કરતો યુવાન રાત્રિ પાળીએ કારખાનામાં કામ કરી રહ્યો હતો અને અચાનક કારખાનાની ટેરેસ ઉપર ગયો, જ્યાંથી તેને અજાણ્યાઓએ મૂઢ માર મારી તેના હાથ પગ બાંધી દઈ તેને ફેંકી દેવાતા તેનું મોત નીપજ્યું હતું. કતારગામ શાંતિનગર વિભાગ 2માં રહેતો નરેન્દ્ર ગોવિંદ વાઘાણી વરાછા એકે રોડ ખાતે ભવાની સર્કલ પાસેના ક્રાઉન ડાયમંડમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો અને ગતરોજ રાત્રિના સમયે કારખાનામાંથી ઘરે ફોન કરી હું મોડો આવીશ તેમ કહ્યું અને થોડા સમય બાદ કારખાનાના 10મા માળ ઉપર આવેલ ટેરેસ ઉપર ગયો, જ્યાંથી તેને હાથ પગ બાંધેલી હાલતમાં નીચે ફેંકાઈ દેવેલી લાશ મળી આવી હતી. જેથી પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે ધસી જઈ તપાસ કરતા અજાણ્યાઓએ નરેન્દ્ર વાઘાણીને મૂઢ માર મારી તેના હાથ પગ બાંધી દઈ તેને ફેંકી દીધો હોવાનું પ્રાથમિક તરણમાં જાણવા મળ્યું હતું. વરાછા પોલીસ વિસ્તારની એકે ચોકીના ભવાની સર્કલ પાસે આવેલ બ્રાઉન ડાયમંડ ફેક્ટરીના મેનેજર નરેન્દ્રભાઈ વાઘાણી અગાસી પરથી પડી ગયેલા એવી સ્થિતિની અંદર બિલ્ડિંગની બાજુમાંથી મળી આવેલ. સ્થળ ઉપર જઈ તપાસ કરતા શરીરના ભાગે પગ બાંધેલા હતા, જે ઇલેક્ટ્રિક મોટરની અંદર વપરાતી પટ્ટી બેલ્ટ છે એનાથી બાંધવામાં આવેલા હતા. મોઢાના ભાગે એક સિમેન્ટનો પથ્થર જે કાથીની દોરી વડે બાંધવામાં આવેલો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગતું હતું કોઈ હત્યા કરી અને પછી ડેડ બોડીને ઉપરથી ફેંકેલું હોય. આ હત્યા પાછળનો શું હેતુ છે, કોણે હત્યા કરેલી છે, જેના માટેની આગળની તપાસ ચાલુ છે. સર, બિલ્ડિંગના પ્રિમાઇસીસમાંથી લાશ મળી છે. શું એવી આશંકા વ્યક્ત કરાઈ કે આ ઘટનાની અંદર કોઈ અંદરના જ વ્યક્તિની હાથ હોઈ શકે? હાલ કઈ દિશામાં આપ તપાસ કરી રહ્યા છો? જે ડેડ બોડી મળેલ છે એ બિલ્ડિંગના અંદર મળેલ છે, કેમ્પસમાં મળેલ છે, જેથી એના અંડરમાં એટલે પોતે મેનેજર હતા તો એના અંડરમાં રહેલા કોઈ માણસે અથવા કોઈ જાણભેદુએ અથવા એની સાથે નોકરી કરતા કોઈ માણસે જ કરેલી હોય એવી પૂરતી સંભાવના છે. અંદરનો જ કોઈ માણસ હોઈ શકે. સર, જે ડાયમંડ ફેક્ટરી છે એમાં સીસીટીવી કેમેરા લાગેલા છે કે શું, અને એમાંથી વિઝ્યુઅલ આપણને મળે એવું છે કે? આ જે ડાયમંડ ફેક્ટરી છે એમાં અલગ અલગ ફ્લોર ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે, એના ગેટ ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે. એ કયા કેમેરામાં કેપ્ચર થઈ શકે છે, એની મુવમેન્ટ કઈ રીતની છે, એની ડ્યુરેશન શું છે, એ બધી બાબતમાં તપાસ ચાલુ છે. પરિવારના સભ્યો સાથે કયા પ્રકારની વાતચીત થઈ છે, એને ગઈકાલે કેમ મોડું થયું એના પાછળનું કંઈક રીઝન છે? ફરિયાદ એમના ભાઈ હિતેશભાઈ વાઘાણી છે, એમની લેવામાં આવેલી છે. એમની હાલ સુધીની પૂછપરછ દરમિયાન એને કોઈના તરફ આંગળી ચીંધી અથવા શંકા વ્યક્ત કરી હોય એવું અત્યાર સુધીની તપાસ કંઈ મળી આવેલ નથી. છેલ્લી વખત જે વાત થઈ છે એમના પરિવારના સભ્યો સાથે, તો શું વાત થઈ? છેલ્લે એક નોર્મલ વાત થાય છે, પરંતુ આ બાબતે મોડું થશે આવવામાં. એને ઘરે જ્યારે ફોન કરે ત્યારે કે મારે આજે આવવામાં મોડું થશે. શા માટે મોડું થશે, એનું પાછળ રોકાવા પાછળનું કારણ શું હતું, એનામાં એક પ્રશ્ન જ છે. શું નામ તમારું? મારું નામ પરવીન. કઈ કંપનીનું છે? બ્રાઉન ડાયમંડ. શું બનાવ બનેલો? આ બનાવમાં મને રાતના 11 વાગે સુપરવાઇઝરનો ફોન આવેલો. 11 વાગ્યા કે કોઈ આવી ઘટના બનેલી છે, કોઈ માણસ પડેલો છે કે એમ, પણ ચહેરો કે એવું કંઈ ઓળખાતું નહોતું. એટલે અમે રાતના 11 વાગ્યા ફોન આવ્યો એટલે અહીંયા આવ્યા. સ્થળ ઉપર આવીને જોયું એટલે અમે પછી પોલીસને બોલાવી અને પોલીસે આવીને તપાસ ચાલુ કરી. હજી તપાસ ચાલુ છે. વ્યક્તિ કોણ હતું? તમારે ત્યાં શું કામ કરતા? એ અહીંયાના સુપરવાઇઝર હતા. અને કેવી રીતના પડેલા હતા અથવા કઈ રીતનું વાગેલું હતું? એને ઊંધી હાલતમાં પડેલા હતા, એટલે ચહેરા ઉપર ને એવું કંઈ દેખાતું નહોતું અને કંઈ ઓળખ પણ નહોતી થતી. ઉપર અગાસીમાં ટેરેસમાંથી 7મા 8મા માળ ઉપરથી. શરીર પર બાંધેલું હતું? એવું બાંધેલું હતું, પણ એ વખતે અમને કંઈ કોઈ જાણ દેખાતું નહોતું. કાંઈ ઊંધી હાલતમાં હતા એટલે કંઈ બહુ આઈડિયા નહોતો આવતો. એટલે પોલીસે આવીને પછી તપાસ ચાલુ કરી હતી. એ કતારગામ સાઈડ રહેતા હતા અને 8-9 વર્ષથી આપણી જોડે હતા. ત્યારે હાલ તો કારખાનામાં અન્ય પણ કારીગરો હતા. ત્યારે નરેન્દ્ર વાઘાણી એકલો જ કેમ ટેરેસ ઉપર ગયો અને ત્યાં તેણે કોણે મારીને ફેંક્યું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.